આ સંસ્કારો અલગ અલગ છે, પણ પ્રાણને પણ પોતાના સંસ્કારો હોય એ તો પકડમાં જ નથી, કારણ કે હવે વ્યવહારના માણસનો વિષય જ નથી. આ વિષય જે આવે છે પ્રાણમાં પડતા સંસ્કાર, એ વિષય જ હવે સંયમનો આવ્યો, સાધકનો આવ્યો. પછી આવે છે મન ઉપર પડતા સંસ્કાર. મન ઉપર સંસ્કાર પડે છે મોટે ભાગે શબ્દના. એ શબ્દના સંસ્કાર પડે છે, એને આપણે કન્ડિશનિંગ કહીએ છીએ. મન ઉપર સંસ્કાર પડે છે આસપાસના વાતાવરણના. હિન્દુ વાતાવરણમાં ઉછર્યો હોય, મુસ્લિમ વાતાવરણમાં ઉછર્યો હોય, તો એ જે સંસ્કારિત થયેલું મન છે, જે કન્ડિશનિંગ છે, અને બીજું જે મન ઉપર સંસ્કાર પડે છે એ પોતે જાગૃત થાય છે. પછી જાગૃત થયા પછી મન ઉપર સંસ્કાર જુદા પ્રકારના પડે છે, અને વ્યવહારના માણસોની અંદર મન ઉપર સંસ્કાર જુદા પ્રકારના પડે છે. આ શું છે? આ મન ઉપર સંસારી લોકો હોય એને અલગ પડે અને આધ્યાત્મિક લોકોને અલગ પડે, એમ ઈ કહેવા પાછળનો શું અર્થ છે? એટલે ભગવાન એમાં એને જે મન ઉપર સંસ્કારો પ્રાણ ના કીધા, ઇન્દ્રિયો ના કીધા, શબ્દો ના કીધા, એ મન ઉપર છે એ શબ્દો ને વિચારોના સંસ્કારો પડે છે, અને એને આપણે કન્ડિશનિંગ કહીએ છીએ. એવી રીતે આજુબાજુના વાતાવરણના સંસ્કારો પડે છે. દાખલા તરીકે હિન્દુ ધર્મમાં જન્મ્યો છે તો એના બધા જે ટ્રેડિશન હશે એ બધાના સંસ્કારો એની પર પડશે. મુસ્લિમ ઘરમાં જન્મ્યો હશે તો એના પડશે, અને બૌદ્ધ ધર્મમાં જન્મ્યો હશે તો એના સંસ્કારો પડશે. બરાબર. પછી એક સાધકના એના પ્રાણની વાત કરીએ કે સાધકનો પ્રાણ અમુક રીતે ચાલશે તો એના સંસ્કારો પડશે, બુદ્ધ પુરુષનો અમુક રીતે ચાલશે તો એના સંસ્કારો પડશે, અને એક સામાન્ય માણસ છે એનો પ્રાણ જુદી રીતે ચાલતો હશે તો એના સંસ્કારો પડશે. આખી સંસ્કારો કેવી રીતે પડે છે એની વાત કે છે ભગવાન. તમારો પ્રશ્ન શું હતો ભગવાન? એટલે મારો પ્રશ્ન એવો હતો કે એની અંદર એને એમ બોલ્યા કે જાગૃતિના સંસ્કાર અલગ પડશે અને બેહોશીના સંસ્કાર અલગ પડશે, એમ કહે છે. હા, એટલે જે આપણે નિરોધના સંસ્કારો છે ભગવાન, હા, નિરોધના સંસ્કાર, એ જાગૃતિના સંસ્કારો કહેવાય. અને એમ કહેવાય છે કે એનો નાશ નથી થતો, એટલે એ સંસ્કારો છે એ અલગ પ્રકારના હશે. અને જયારે દાખલા તરીકે મનમાં વિચારો ઉઠે છે, કોઈ કામનાઓ જાગે છે, ચિત્ત છે એ વ્યુત્થાન પામે છે, ત્યારે એ બધા મનના સંસ્કારો કહેવાશે. અને નિરોધના સંસ્કારો છે જે ગેપ પકડવાના છે, અંદરની મૌન, આનંદ, શાંતિ છે, જાગૃતિ છે, સમજ છે, આ બધા છે એ જાગૃતિના સંસ્કારો કહેવાશે ભગવાન. બરાબર. અને ભગવાન આ એફર્ટ થી મને એમ છે મેળવવા પડતા હશે, પ્રયત્નથી. એટલે એફર્ટ તો જોશે જ ને, એફર્ટ કોન્શિયસ એફર્ટ જોઈ ને, જાગૃતિ પૂર્વક. કોન્શિયસ એફર્ટ જોશે. હા, એ રીતે. કોલેજમાં જાય છે ત્યારે એનું મન સંસ્કારિત થાય છે. ધંધો પાણી વ્યવહાર કરે છે, રાજકારણ કરે છે, તેનું મન સંસ્કારિત થઈ જાય. પ્રધાનમંત્રી થયો હોય તો મનમાં કન્ડિશનિંગ થઈ જાય, પછી પ્રધાનમંત્રીનું પદ જાતું રહે એ કન્ડિશનિંગ જાય. છતાં એક્સ પણ લખવું પડે, એને કન્ડિશન થઈ ગઈ. રાજા હોય, મહાજન હોય, વસવાયા હોય, સંસારી હોય. ઓશો વારંવાર કહેતા કે સંન્યાસ લીધા પછી પણ એને
સંસ્કાર રહી જાય છે, મનનું કન્ડિશનિંગ કે હું જૈન મુનિ છું, કે હું વૈષ્ણવ, કે હું હિન્દુ સંન્યાસી, કે હું શેર. સમાજનો વ્યવહાર છોડી દીધો છે, છતાં પણ સમાજનું કન્ડિશનિંગ તો બહુ ગહેરું છે. આ મન ઉપર પડેલા સંસ્કાર. પણ આ સંસ્કાર પકડાય છે ખરા? આ સંસ્કાર છે એ પર્સનાલિટીના છે અને એક એસેન્સના છે. મન ઉપર પડેલા સંસ્કાર એ ભીતરથી શબ્દ જ્યારે ઉઠે છે અને ભીતરના શબ્દ જ્યારે મન ઉપર પડે છે અને એ મન ઉપર સંસ્કાર પડે છે, એ એસેન્સના સંસ્કાર. બહારથી મન ઉપર પડેલા સંસ્કાર છે, બહારથી વાતાવરણના સંસ્કાર છે. આપણે કહીએ છીએ ઘણી વાર કે લગ્ન કરાવી દેશે એક સ્ત્રી અને પુરુષને નક્કી કરી દીધું. એ બહારથી પાડેલો સંસ્કાર અને એક અંદરથી મન થાય છે. એક સ્ત્રીને જોઈને, એક પુરુષને જોઈને આપણે કહીએ છીએ કે દિલમાં વસી ગયું. એ અંદરથી ઉઠેલો સંસ્કાર. પણ સ્ત્રી પુરુષનું ભેગું થવું અથવા તો કુટુંબ કબીલાનું ભેગું થવું, એ જે બધું ભેગું થાય છે આશ્રમમાં અને કોમ્યુનની અંદર, જે બધા ભેગા થાય છે, વાસ્તવિક જે કોમ્યુન હોય એની અંદર જે ભેગા થાય છે, એ ભીતરથી ઉઠેલા સંસ્કારને કારણે. અને સમાજમાં જે બધા ભેગા થાય છે, જેને આપણે સોસાયટી કહીએ છીએ, એ બહારથી આયોજન કરેલો. વેપારીઓ બધા ભેગા થયા, સંગીતકારો બધા ભેગા થયા, ડોક્ટરો બધા ભેગા થયા, વકીલો બધા ભેગા થયા. ત્યારે કોમ્યુન છે એની અંદર કોઈ વકીલ હોય, કોઈ ડોક્ટર હોય, કોઈ અડંગ ધડંગ હોય, કોઈ ગૃહસ્થી હોય, બહારના કોઈ પણ હોય. પર્સનાલિટીના સંસ્કાર એક જુદી વાત છે. ભીતરના સંસ્કાર શું કહે છે? આ ભીતરના સંસ્કાર છે મન ઉપર અલગ અલગ છે, એને ઓળખવા પડે. અને પછી આવે છે ચિત્તનો પ્રદેશ. આટલું શું કીધું? આટલું સંસ્કારની વાત છે અને એક બહારના સંસ્કારની વાત છે. દાખલા તરીકે અમે ઉદાહરણ આપ્યું કે એક છે એ પ્રેમ લગ્ન છે ભગવાન, કે અંદરથી એને ગમી જાય કે આ મારા માટે જ છે. અને એક પછી આપણે જે સામાજિક વિવાહ છે એની વાત છે ભગવાન. પછી એને અને ટૂંકમાં બે પ્રકારના સંસ્કારોની વાત કરીએ, કે એસેન્સમાં આવતા સંસ્કારો અને એક મનમાંથી આવતા સંસ્કારો. આ બે ની વાત કરે છે ભગવાન. હા, બરાબર. પછી ભાઈ બહારથી આવતા સંસ્કારો છે એ સોસાયટીમાં છે અને અંદરના સંસ્કાર છે એનાથી કમ્યુનિયન બને છે એમ. ના, એટલે હા, એટલે કોમ્યુન, આ કોમ્યુન શબ્દ તો અત્યારનો છે. આપણે આશ્રમ કહેતા આપણે તો. એટલે કોમ્યુન નો અર્થ એમ છે કે જેને ખરેખર સ્વને પ્રાપ્ત કરવાની ઝંખના વાળા લોકો ભેગા થાય એને કોમ્યુન કહેવાય. હવે આ દુનિયાની અંદર એક જિજ્ઞાસુ મળતો નથી તો કોમ્યુન ક્યાંથી મળશે? એક જિજ્ઞાસુ ગોતો હોય તો અઘરો છે, તો કોમ્યુન ક્યાંથી મળશે? એમ આવા જિજ્ઞાસુ વાળા ખરેખર મરવા માટે તૈયાર થયેલા લોકો કે ખરેખર આ વસ્તુને પ્રાપ્ત કરવી છે, એવું તો રેરેસ્ટ ઘટના છે. કોમ્યુન તો ક્યાંથી મળે અત્યારે તો? પણ મહેનત કરતા લોકો એકબીજાને સપોર્ટ કરી શકે.
ના એટલે એવું સર્કલ જ અઘરું હોય. જે સર્કલ બને એ સોશિયલ થઈ જાય, કોઈ લાભ માટે થઈ જાય, ઓમ હોય આધ્યાત્મ, પણ આમ થઈ જાય પછી સોશિયલ જેવું છે. એટલે આ બધા સાધુ સંન્યાસીઓ છે એ આધ્યાત્મની તો વાત કરે છે, એ એક કોમ્યુન જેવું, કોમ્યુન એટલે એનું પોતાનું મંડળ બનાવી લે છે. હવે મંડળની અંદર તો જે ઓલા સંન્યાસી હોય એની પોતાની કામના હોય, પછી આ લોકોને પોતપોતાની કામના હોય, તો આ કઈ કોમ્યુન ના કહેવાય એમ. હા સમાજ આમ જ બન્યો હશે ને, આમ આપણે સમાજ બદનામ કરે. હા બાકી પેલા એનો હેતુ આવો જ કઈ કોઈ, પછી જેમ જેમ બધાના પોતાના ઇન્ટરેસ્ટ માટે બધું ગોઠવતા ગયા હોય એટલે નામ સમાજ પડી. ના એટલે સમાજ તો હંમેશા સ્વાર્થ માટે જ જીવવા માટે હોય. ઇનિશિયલી આપણે માનીએ કે બધું વ્યવસ્થા રહે એના માટે બન્યું, કદાચ ભલે ફિઝિકલ લેવલે કે કોઈ વ્યવહારિક લેવલે હશે. હા પણ એટલે માણસ ના એટલે સગવડતા માટે જ ઊભું થયું ને, પોતાના સ્વાર્થ માટે તો ઊભું થયું સમાજ. આપણે માનીએ કે પોતાના સ્વાર્થ, છતાંય કોઈ નિયમ બનાવે છે કોઈ પણ, તો નિયમો કોઈ આમ બધું સરખું ચાલે સુચારુ રૂપે એમ માનીએ. હા પણ સુચારુ રૂપે એટલે તો તમે વિચાર કરો, એક વિદ્યાર્થી છે, વિદ્યાર્થી વાંચતો નથી એટલે સુચારુ રૂપે એને દમદાટી મારવી પડે કે તારે વાંચવાનું છે, તો આ બધું દમદાટી છે સોસાયટી. ના એટલે સમાજથી ના એટલે આ રચના ન કરે તો સમાજ ક્યાં જાય? માનો કે એની અંદર બાઈટો ઉત્પન્ન કર્યા, આ સમાજે અમુક પ્રકારના બાઈટો ઉત્પન્ન કર્યા કે પત્નીને ન રાખે, પતિને હરખા ન રાખે, મા બાપને હરખા ન રાખે, પોતાની જે જાતિને હરખા ન લાગે, તો એક બાઈટ ઉત્પન્ન કર્યું. પછી તમે ખરાબ વર્તન વ્યવહાર ન કરી શકો એવું પ્રેશર મૂક્યું કે એના દ્વારા તમારી ઇજ્જત જશે. એના દ્વારા તો માણસ કંટ્રોલિંગ કરે છે. કે છે ને કે એક વખત અમેરિકાની અંદર લાઇટ ગઈ હતી ને, યાદ છે કોઈને? એ લાઇટ ગઈ હતી, એની અંદર એ લાઇટ જવા દ્વારા કેટલા લોકોના બળાત્કારો કર્યા, ખૂન કર્યા. એટલે એમ કે માણસની અંદર શું પડેલું હતું કે જે લાઇટ જવા દ્વારા એને પોતાની અંદર પડેલું કાઢ્યું. એટલે માણસ અત્યારે ડેન્જર છે કે જો એને કંઈક છૂટ આપવામાં આવશે તો એ શું કરી નાખશે કઈ ખબર નહીં પડે એમ. એટલે સમાજ આવી રીતે બનાવ્યો કે ભાઈ બધા લિમિટમાં રહે, પોતે લિમિટમાં રહે, એટલે કંટ્રોલિંગ કરવા માટેનું ફેક્ટર છે સમાજ. એટલે શબ્દ આપણે જાણો કે એન્ટ્રોપી, કે લોકો એન્ટ્રોપીમાં જ જાય છે. બરાબર. એટલે ઈ લિમિટમાં રહે કે બહુ સાવ કેઓસ ન થઈ જાય, સાવ કેઓસ ન થઈ જાય. સાચું. પણ એમાંથી પણ અંદર પાછું કંઈક ને કંઈક એક રીતે જોઈએ તો ધારો કે આ બ્રહ્મવેદાંતજીનો આશ્રમ હતો, એ એક કોમ્યુનનો એક પ્રયોગ છે. પછી દાદા ભગવાનનું છે તો એ કોમ્યુનનો બીજો પ્રયોગ છે. હવે ધારો કે કોઈ માણસ આમાં આવ્યો તો એનું રૂપાંતર વધ્યું કે નહીં, કે આની બહાર રહ્યો તો કેટલું થયું, એ એક પ્રયોગ આપણે કહીએ તો આમ એના રિઝલ્ટ ન મળે, કારણ કે બહાર રહ્યો તો શું થાય, આમાં તો શું થાય. ધારો કે આ બે પ્રયોગ થયા છે, દાદા ભગવાન વાળાને બધાને એક સાથે રહેવા મળે છે. પછી બ્રહ્મવેદાંતજી આટલા બધા આશ્રમમાં આટલા સાધકોને રાખતા હતા. બરાબર. હવે ઈ માણસ જો બહાર હોય તો એનું કેટલું ડેવલપમેન્ટ થયું, ને અહીંયા આવ્યો તો કેટલું ડેવલપમેન્ટ, ઈ બે ના ડેટા જો કઈ મળે તો સાચી ખબર પડે. એટલે આમ ફેર ના પડે, એટલે એક સેન્સ થી ફેર કઈ નથી પડતો. ચાહે દાદા ભગવાનમાં રહે છે ઈ ભલે, આશ્રમમાં રહીએ છીએ તો ભલે, એમ કોઈ ફેર ના. એટલે હવે પછી આપણે પછી ઇવોલ્યુશનની પ્રક્રિયાની લાંબી પ્રોસેસને જો સ્વીકારીને, એટલે અત્યારના ગાળાની અંદર કોઈ ફેરફાર નથી થતો. માનો કે હું દાદા ભગવાનમાં જાઉં કે બીજી જગ્યાએ, મારો અંદરનો સ્વાર્થ છે એના ઉપર તો કામ કર્યું નથી, મારી લુચાઈ ઉપર કામ કર્યું નથી, મારા કપટ ઉપર કામ કર્યું નથી, તો હવે હું શું કરવાનો છું? પણ ઈ ધારો કે બહાર ગયો હોય ભાઈ તો વધારે ડિસ્ટ્રેક્ટ થઈ જાય. ના એમ નહીં. બદલે આ કાંઈક વિચારતો ગયો. કાલે એક ભાઈ આવ્યા હતા, તો ભાઈ કે હું પ્રાણાયામ કરું છું, મારા છોકરા પ્રાણાયામ નથી કરતા. તો આપણે એને બતાવ્યું ને કે તમારા પ્રાણાયામ દ્વારા તમને શું ફેરફાર પડ્યો છે? મને તમે પ્રાણાયામ કરો છો તો તમે તમારી અંદરનો રાગ, દ્વેષ, ભય, ઘૃણા કે એવું કંઈક કામ કર્યું છે? તો કે ના. તો આ પ્રાણાયામને આપણે
વધારે પ્રચાર પ્રસાર થાય એના માટે શું કામ પ્રયત્ન કરી છે, જેમાં ટ્રાન્સફોર્મેશન કંઈ થવાનું જ નથી. તમારી શરીરની શુદ્ધિ થાય, શરીરમાં કંઈક સારું લાગશે, પણ એમ કે એને તમે સ્પિરિચ્યુઅલ ન કહો, પ્રાણાયામને સ્પિરિચ્યુઅલ ન કહો, કોઈ વસ્તુને સ્પિરિચ્યુઅલ ન કહો. તમે ગુરજીએફને વાંચો છો એને સ્પિરિચ્યુઅલ ન કહો. ધારો કે ગુરજીએ સ્કૂલ બનાવી, હા, તમે બધા ભેગા રહી એકબીજાને હેલ્પ કરો. ગુરજીએફની વસ્તુ અલગ હતી અને આ બધા લોકોની વસ્તુ અલગ છે. ગુરજીએફમાં એવા લોકો હતા. ગુરજીએફની અંદર આ ગુરજીએફ છે એ સમષ્ટિની વ્યક્તિ છે, તો એની અંદર એવા લોકો જાગૃતિ કરવા માટેના તીવ્રતા હતી, એવા લોકો હતા. ત્યારે આ જનરલ આપણે જે આમ કહે છે એમાં બધામાં ક્યાંય કોઈ હતું નહીં. અરે એટલું ખરું કે વધારે પડતી સંખ્યા જ્યાં ખેંચાય ત્યાં તો આ પોસિબલ ના, એટલે 500 માણસો ભેગા થઈને તમારે સમજવાનું કઈક ડેન્જર છે. ખાલી 500 જ કહું છું, લાખો હોય એની તો વાત જ જવા દો. ના, એટલે પછી આપણે એક કોમ્પ્રોમાઇઝ કરવાનું છે કે આ લાંબા ગાળાની યાત્રામાં કંઈક ફેરફાર થવાનો છે, પણ અત્યારે આ ક્ષણે કઈ ફેરફાર થવાનો નથી. એટલે આમાં કોઈને કઈ કેવું હોય તો હવે ચિત્તનો પ્રદેશ છે, પતંજલિ એ પ્રદેશની વાત કરી છે. સંસ્કાર સાક્ષાત કરનાર પૂર્વજાતિ જ્ઞાન, એટલે ઇન્દ્રિયો ઉપર સંસ્કાર પડ્યા તો એની ઇન્દ્રિયની પૂર્વજાતિ કઈ, મન ઉપર સંસ્કાર પડ્યા તો મન ઉપરની પૂર્વજાતિ કઈ. તો મન ઉપર હિન્દુત્વના સંસ્કાર હોય તો પૂર્વજાતિ હિન્દુની, મુસ્લિમનો સંસ્કાર પડ્યા હોય તો પૂર્વજાતિ મુસ્લિમની. પણ એ આપણને પકડમાં નથી આવતો. આપણે બહારની ક્રિયા એવી કરીએ છીએ કે સંસ્કારોની ભેળસેળ થઈ ગઈ. એક અર્થમાં અત્યારે કોઈ હિન્દુ નથી, અત્યારે કોઈ જૈન નથી, અત્યારે કોઈ વૈષ્ણવ નથી, અત્યારે કોઈ મુસ્લિમ નથી, અત્યારે કોઈ ક્રિશ્ચિયન નથી. બધા સંસ્કારોની ભેળ છે. એટલે કોઈ પણ પરંપરા શુદ્ધ ન રહી. એટલે આની અંદર જાતિની રીતે એટલે આ જે કહેવા માંગે છે એ એવી રીતે કહેવા માંગે છે કે અત્યારે શુદ્ધ વસ્તુ ન રહી, ઓલાઓમાં કન્વર્ટ થાય ને ઓલાઓનામાં કન્વર્ટ થાય, એટલે શુદ્ધ વસ્તુ જે એસેન્શિયલ વસ્તુ હતી એ તો વહી ગઈ. અત્યારે શુદ્ધ એટલે પૂર્વ જાતિનો અર્થ એમ છે કે કન્ડિશનિંગ, દાખલા તરીકે હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચન, જૈન, આ બધી વસ્તુ છે. હવે થાય છે શું કે હિન્દુને મુસ્લિમ લોકો કન્વર્ટ કરે છે, અથવા તો ક્રિશ્ચિયન લોકો કન્વર્ટ કરે છે, કે બધા લોકો એકબીજાની અંદર એકબીજા લગ્ન કરે છે ને એ બધું કરે છે. એને લીધે ખરેખર જે એસેન્શિયલ સેલ્ફ હતી, એટલે આપણી જે રિયલ સેલ્ફ હતી એ ન રહી. એટલે આની અંદર જે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર, એટલે આપણી અંદર જ ના, એટલે આ જાતિ પ્રથા કોઈ દી જવાની નથી, કારણ કે આપણી અંદર છે. આ જાતિ પ્રથા આપણી બોડીની અંદર છે. આપણી આ બોડીની અંદર ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર છે, આપણી અંદર ઇમોશનલ સેન્ટર છે, આપણી અંદર મૂવિંગ સેન્ટર છે, આપણી અંદર ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર છે. તો બધા સેન્ટરો ને લીધે ડિવિઝન થયા. ઇન્સ્ટિંક્ટ મૂવિંગ ને એક એટલે દાખલા તરીકે આપણી અંદર મળમૂત્ર ને બહાર કાઢવાનું કામ કરે છે, તો એને તમે શુદ્ર કયો. પણ માનો કે એ ન હોય તો, માનો કે મળમૂત્ર ને બહાર ન કાઢે તો આપણે મરી જાય. તો બધા લોકોની જરૂરિયાત હતી, બધા લોકોની જરૂરિયાત હતી. ઇન્ટેલેક્ચ્યુઅલ એટલે જે બ્રહ્મને જાણવા વાળા હતા એ બ્રાહ્મણો હતા. આત્મતત્વને, પ્રેમ તત્વને, આનંદ તત્વને જાણનારા લોકો હતા એ હતા બ્રાહ્મણ હતા. આ બધાનું રક્ષણ કરનારા ઇમોશનલ હતા એ ક્ષત્રિય હતા. વેપાર કરતા હતા વૈશ્ય હતા. તો એ બધાનો એટલે એ બધાની પોતાના એક એસેન્સો હતા, સ્પેશિયલ એસેન્સો. તો એ એસેન્સો દ્વારા એટલે પેલા કેવી રીતે થતું કે જેવો બાપ જે ધંધો કરતો હોય ને એ જ દીકરો ધંધો કરતો.
એટલે એનું જીનેટિક આયલું આવતું અને એમાં એ લોકો એક્સપર્ટ રહેતા એમ એ ટાઈપની. પણ એ સિસ્ટમ વિકસાવી હતી ને આમ જોતા કદાચ એ ડિસ્કવર કરી હશે. પણ એના દ્વારા ભ્રષ્ટ ન થાય. એટલે એક જીનેટિક તૈયાર થઈ ગયું છે, એ જીનેટિકને બદલે તમે બીજા જીનેટિકમાં જ વયા જાઓ એટલે તમારે એની કર્મેન્દ્રિય જે ભાવ છે તો એના જે બધા જે ઉત્તરોત્તર છે એ એમાં જ જાય કે પછી એ ક્યારે બ્રહ્મત્વ પામે કે નહીં? ના એટલે ઇવોલ્યુશનની પ્રક્રિયા તો બધામાં થવાની છે, એટલે બધા જવાના છે. જવાના તો એને વાર લાગે એવો થયો ને. હા એટલે સંસ્કારોની નિમ્નતા અને સંસ્કારોની ઉચ્ચતા દ્વારા આ વિભાગીકરણ કરેલા હતા, પણ એની અંદર બધાના ઇમ્પોર્ટન્ટ રોલ છે એટલે કોઈને હલકું કરવાની કઈ જરૂર નથી. એમાં હલકું કરવાની જરૂર નથી કઈ, એટલે ઈ એલિમેન્ટ આવ્યું એટલે પછી તકલીફ. એટલે તકલીફ થઈ. ભગવાને જે કીધું એ આ સેન્સથી કીધું ને ઉપર તમે વાત કરી. હા સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. ના એટલે એક સેન્સથી એસેન્સના સેલ્ફથી સાચું, એક રીતે એસેન્સનું એક સેલ્ફ છે, એક આપણો આત્માનું સેલ્ફ છે. એટલે એસેન્સના સેલ્ફથી સાચું, એસેન્સના સેલ્ફમાં તમારું એસેન્સ ક્યુ છે એ પ્રમાણે એ સાચી વાત છે. અને એસેન્સ કરતાં વધારે ઊંડું જવું હોય તો તમારો આત્મા જે છે એ તમારું સ્વધર્મ છે, તમારું હોવું, તમારું જે હોવાપણું છે એ એસેન્સ છે એમ. આ જે સેન્ટરોની તમે વાત કરી કે સેન્ટર ઓફ ગ્રેવિટી. હા 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 એટલે એના જે સેન્ટર પાવરફુલ હોય એ જેનો ધર્મ કહેવાય ને ભગવાન. એટલે એક રીતે એનો ધર્મ છે, પણ એ ધર્મ છે એ તોય ઓના કરતા બહારિક છે. ભલે ધર્મ છે, આત્મા કરતા એ બહારિક ધર્મ છે. અર્જુનને એટલે જ બાણ ચડાવવાનું કે હવે હા, વાત કરે છે ને, હા, મૂકી ન દે. હા. એટલે એસેન્સ છે ને એ તમારી શક્તિ છે. પેલી એક વસ્તુ યાદ રાખો, અને શક્તિનો ઉપયોગ કરીને તમે તમારા આત્માને પ્રગટ કરી શકો. બસ આ એનો રીત છે. જે તમારી શક્તિ છે એનો તમે ઉપયોગ, માનો કે સંગીત તમને માનો કે છે, તો સંગીત જે સ્વર છે એમાંથી ઈશ્વરમાંથી એટલે આ સ્વરની આખી દુનિયા છે એ સ્વરની વચ્ચેના જે ગેપો છે એને ગોતીને તમે એ તત્વની અંદર પામી જાઓ. બધી વસ્તુની અંદર નિશબ્દતા તરફ જવાની ગતિ આપે છે. જેમાં તમારે જવું એમાં જવું છે, નિશબ્દની અંદર, ચાહે સંગીત દ્વારા, ચાહે ચિત્ર દ્વારા, ચાહે કોઈ પણ દ્વારા, કલા દ્વારા તમારે જવાનું છે. એટલે મૂર્તિની અંદર મૂર્તિ હોય ને તો મૂર્તિની અંદર શબ્દાતીત વસ્તુ અંદર રેડી શકાય છે. મૂર્તિ તમારી ચેતના મુજબ, તમારી માની કે તમે એક મૂર્તિ બનાવો છો, એક ચિત્ર બનાવો છો, તો જે ચિત્ર બનાવો છો એમાં તમારી જેટલા પ્રકારની ચેતના છે અને તમારી જેટલા પ્રકારની એનર્જી છે ને એ એનર્જી એની અંદર આવે. એક ચિત્રકારે આપણને એક ભાઈ એક ચિત્ર આપેલું છે, તો એ ચિત્રની અંદર તમને એમ લાગે કે આની અંદર કોઈ પ્રકારની એનર્જી છે, એના લેવલની એનર્જી એમાં આવેલી છે. આ મોનાલિસામાં એવું જ કહેવાય ને, હા, હા. એ પ્રકારનું આવી જાય. એટલે તમારી અંદરની જે એનર્જી છે એની અંદર એન્ટર થઈ જાય. એટલે એક રીતે એને ઓબ્જેક્ટિવ આર્ટ કહેતા. ઓબ્જેક્ટિવ આર્ટ એટલે એની અંદર આખું હોવાપણું નાખી દીધું હોય. એટલે જ્યારે તમે કોઈ વ્યક્તિ સેન્સિટિવ હોય ને ત્યાં જાય તો એને હોવાપણાની અનુભૂતિ થાય. એ ભલે આકૃતિમાં એક મૂર્તિમાં નાખેલી હોય કે ગમે એમાં એક તમારી માળા હોય એમાં નાખેલી હોય, તમારી કોઈ પણ કલાની અંદર એને નાખી શકો, તમારા ગીતની અંદર નાખી શકો, ગમે એની અંદર નાખી. ન વર્ણ વ્યવસ્થાની રીતે, ન પરંપરાની રીતે, ન ધર્મની રીતે. અને આ પ્રશ્ન જે વર્ણશંકર પ્રજાનો જે પ્રશ્ન કર્યો હતો ને અત્યારે, આ જે બ્રહ્મવેદાંતજી કે છે એ પ્રશ્ન અર્જુનને ઉપસ્થિત કર્યો હતો કે આ બીજા, માનો કે આ અમારી જાતિ નષ્ટ થઈ જાય ને એના કરતા બીજી જાતિ સાથે આ બધું થશે તો પછી વર્ણશંકર પ્રજા થશે, એ ટાઈપની. એટલે એસેન્સ નહીં રહે એમ. ત્યાં બધા પુરુષો મરી જાય તો હા. સ્ત્રીઓ
હા હા એને બીજા હા ઓલા થાય સંબંધો હા ભેળસેળ થઈ ગઈ. કદાચ કહેવાય કે ભેળસેળનો સંસ્કાર છે. એ પણ એક સંસ્કાર છે બધી બાબતોમાં. ચિત્તનો પ્રદેશ આવ્યો. હવે ચિત્તના પ્રદેશની અંદર સંસ્કાર, એટલે આ પ્રકૃતિના સંસ્કારની વાત કરી, હવે ચિત્તના સંસ્કારની વાત કરે છે. હા. માં જ્યારે વ્યુત્થાન દશા છે અને ચિત્તના પ્રદેશમાં નિરોધની દશા છે. વ્યુત્થાન દશાના સંસ્કાર છે એ જુદા પડે છે, નિરોધના સંસ્કાર છે જુદા પડે છે. વ્યુત્થાનના સંસ્કાર માં ચિત્તની 5 વૃત્તિઓ કીધી: પ્રમાણ, વિપર્યય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ. ચિત્તમાં કઈ વૃત્તિના સંસ્કાર પડે છે? ઘણા છે. એ ચિત્તની સ્મૃતિના સંસ્કાર. સ્મૃતિના સંસ્કાર એટલે વારંવાર વાગોળ્યા કરે સ્મૃતિને. અમે જ્યારે નાના હતા, નાના બધા હતા, ક્યાંક વાત કરવા માટે સહયોગ લઈએ સ્મૃતિનો, પણ સ્મૃતિને વાગોળ્યા જ કરે તો ધીરે 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 એ સ્મૃતિનો સંસ્કાર બની જાય. એમાંથી બહાર નીકળી ન શકે. ઘણાને વિકલ્પનો સંસ્કાર પડે છે. વિકલ્પ એટલે ઇમેજિનેશન. હવે આમ કરશું, હવે આમ કરશું. અને પર્સનાલિટીના જગતની અંદર ઇમેજિનેશન, હું મોટો પ્રધાનમંત્રી થઈશ, કે હું મોટો સંગીતકાર થઈશ, કે હું મોટો. એક આની અંદર ઇમેજિનેશન છે. ઇમેજિનેશન આધ્યાત્મની અંદર એક નડતર છે. એટલે એક ઇમેજિનેશન કરે કે આત્મતત્વ આવું છે, એક્ઝેક્ટ ઇમેજિનેશન કરે કે આત્મતત્વ આવું છે, સમષ્ટિની એક આપણે શું કહેવાય ઇન્ટેલિજન્સ છે, એ જે કરે છે બૌદ્ધિક રીતે આ બધું, અને એ એક્ઝેક્ટ વસ્તુ, માનો કે કોઈ વસ્તુ બની રહી છે તો એ બૌદ્ધિક રીતે સમજે છે કે આ કોઈ કુદરતે કરેલી વસ્તુ છે, કુદરત કરે છે એવું લાગે છે. અને ઓમ આ ઇમેજિનેશન આત્માની હોત કરી લે, પરમાત્માની હોત ઇમેજિનેશન કરી લે, અને એની એક મજા આવે, એનું કંઈક રહસ્ય ખુલ્લું છે એવું લાગે. અને એની અંદર હવે ઇમેજિનેશન છે એ તો વાસ્તવિકતાથી તો ઘણી આગી છે, કલ્પના છે. તો આ ઇમેજિનેશન છે એ હંમેશા પ્રતીતિઓને અટકાવે છે. આધ્યાત્મની ઇમેજિનેશનો છે એ આપણને અંદર પ્રતીતિ કરતા અટકાવે છે. ભાઈ માનો કે આત્મા આવો હોય કે તેવો હોય, તમે સ્મૃતિના વિભાગ દ્વારા તમે જાણશો તો સ્મૃતિનો વિભાગ છે એ જડ છે, ચેતન નથી. સ્મૃતિ પોતે જડ છે, અને જડ છે એ ચેતનને કેવી રીતે જાણી શકે? તો જડ ચેતનને ન જાણી શકે, વિચાર છે એ પરમાત્માને ન જાણી શકે, તો વિચાર દ્વારા તમે એનો અનુભવ કરવાનો પ્રયાસ કરો છો, એ ભ્રમણા છે. તો જે કે છે ને કૃષ્ણ પ્રેમી હોય એને ધીમે ધીમે કૃષ્ણ દર્શન થવા માંડે, એના જેવું કહેવાય. ના, આ તો અલગ થઈ ગયું. એ કોન્શિયસ એફર્ટ છે. માનો કે કૃષ્ણ માટે તમે કરો છો, એ તો મીરાના દર્શન થાય છે. મીરાના દર્શન થાય છે, એ તો તમારું કોન્શિયસ એફર્ટ છે. ઓલો તો એફર્ટ કાંઈ નથી, મેળવવા માટે કાંઈ નથી, ખાલી કલ્પના જ કરો છો તમે. ઓલો તો કોન્શિયસ એફર્ટ કરે છે. માનો કે કૃષ્ણ ભગવાનની ભક્તિ કરવા માટે કૃષ્ણનું નામ લેવું પડશે, વર્તમાન ક્ષણની અંદર આવવું પડશે, એમાં ભાવ રેડવો પડશે. તો આ બધા કોન્શિયસ એફર્ટ છે, એ અલગ વસ્તુ છે. એ ભગવાન નરસિંહ મહેતા અને ગુરુ નાનક આવ્યા હતા અહીંયા નરસિંહ મહેતા પાસે. અમને તો કદાચ ના નથી. ગુરુ નાનકે એને કીધું કે તમે કૃષ્ણ ભગવાન બોલાવતા હતો કે હા, તો કે તમારી ઈ કે હા મારી રાત, તો કે બોલાવો મારે જવાય. નરસિંહ મહેતા તલીન ગયા એના રાતમાં. પછી
ગુરુ નાનક ને એના પોતાનો હાથ આપ્યો. ઈ કે આ પકડવા ઈ કે કૃષ્ણ ભગવાનનો હાથ. એટલે નરસિંહ મહેતાને નાનકે જગાડ્યા ઈ કે હવે પાછા હોય કે તમારો જ. એટલે ઈ એક ઘટના કેવી રીતે આમ ગણાય કે ઈ ના એટલે આ બધી આખી 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 સાયકોલોજીકલ ઘટના છે. માનો કે જ્યારે તમે સાકાર કોઈ પણ વસ્તુની તમે અનુભૂતિ કરો એ ઓમ કાલ્પનિક જ છે, પણ કાલ્પનિક હોવા છતાં તમને કોઈ જગ્યાએ કોન્સન્ટ્રેશન કરાવે છે, પછી તમારે એની પાર જવાનું છે. આ જે દર્શનો થાય છે એની પાર જવાનું છે. દર્શન કોણ કરે છે? કૃષ્ણ ભગવાનનું દર્શન કોક તો કરે છે ને. એ કોણ છે? કૃષ્ણ ભગવાન કોણ છે? જ્યાં લગીને આની સમજ નહીં થાય એટલે આખું સાયકોલોજીકલ વર્ડ છે. પછી એમાં ના એટલે આ વર્ડ હાવ સાયકોલોજીકલ હોય, એની અંદર એની પ્રતીતિ હોય. એટલે સાયકોલોજીકલ એટલે તમે સમજો કે આ વૈખરી વાણીમાંથી તમે મધ્યમા વાણીમાં વયા ગયા, અને મધ્યમા વાણીની અંદર તમે એટલે આ જગ્યા છે એટલે અત્યારની આપણી જે સ્થૂળ સ્પેસ છે ને એ વહી ગઈ, એની જગ્યાએ સૂક્ષ્મ સાયકોલોજીકલ સ્પેસ બની ગઈ. અને સાયકોલોજીકલ સ્પેસની અંદર કૃષ્ણ ભગવાન દેખાય છે. કૃષ્ણ ભગવાને જે પ્રકારના પહેર્યા છે, પણ એ આખી સાયકોલોજીકલ વસ્તુ છે, રિયલ નથી આમ. પણ છતાં એ એને એકાગ્રતા કરવા માટે મદદ કરે છે એ સેન્સથી બરાબર, પણ એને છોડવું તો પડશે કાલે એમ એ રીતે. પણ એક જણની ભક્તિના લીધે બીજાને દેખાય તો એના સાયકોલોજીકલ સ્પેસમાં પ્રોજેક્શન એવું હાઈ હશે એના લીધે. હા દેખાય ને. ના એટલે જોઈ શકાય બીજાનું સાયકોલોજીકલ પ્રોજેક્શન છે એ કરવામાં આવે તો તમને એવું દર્શન થઈ શકે. એટલે ન થાય એવું નહીં, પણ એ બધું સાયકોલોજીકલ જ હોય. ઇમેજિનેશનમાં જઈને કરે. હા એટલે એક રીતે સાયકોલોજીકલ સ્તર ઉપર રિયલ હોય, પણ સાયકોલોજી પોતે જ અનરિયલ છે. એટલે સાયકોલોજીની અંદર બે પ્રકાર છે, એક રિયલ સાયકોલોજી અને એક અનરિયલ સાયકોલોજી. આવું કાલ્પનિક જ હોય, એક્ઝેક્ટ એને કંઈ થતું જ ન હોય, કલ્પના દ્વારા હોય. અને ઓલો તો એકાગ્રતા દ્વારા ખરેખર એ બધી વસ્તુનું નિર્માણ કરી દે, સાચું નિર્માણ કરી દે એ ટાઈપ. એમાં દિવ્યતા હોય એમ. એટલે આ એટલે પ્રશ્ન એટલે પૂછ્યું હા કે આ બીજાના કેસમાં એવું છે કે કહેવાય છે કે ઈ એના ગોપી હતા ઈ જન્મમાં, અને ત્યારે ઈ કોઈ એવો કે ન્યાય આપી શક્યા ન હોય એ પ્રકાર પ્રગતિ કરી, પછી ઈ આ જન્મમાં ઈ પ્રકારે ભક્તિમાં આગળ ગયા. એટલે ઈ કોન્શિયસ એફર્ટ થયો, તમે એને સ્ફૂર્તિ થતી ગઈ હું ક્યાં છું બરાબર. એટલે એને કારણે પછી તમને પામી ગયા. એટલે પછી આ સંતો પાછળ સ્ટોરીઓ બનાવે, પછી આમ હતું કે આમ હતું કે આમ હતું, બધી સ્ટોરીઓ. સવાલ એ નથી કે અત્યારે ઈ કૃષ્ણ ભગવાનને કેવી રીતે પ્રેમ કરે છે, બસ આ આગળ પાછળનું તો પછી લેવાનો આપણને અભ્યાસ થઈ ગયો. એટલે આપણે પછી એનો આખી હિસ્ટ્રી ખોલીને એને પછી નવા આપણે બિરુદ આપી પછી એને સંત મહાપુરુષોને કે બધાને એ ટાઈપની વસ્તુ. ઉદ્યોગપતિ થાય, કોઈને કોઈ ઇમેજિનેશન કરે, એ જ ઇમેજિનેશન છે પછી હું તો સંન્યાસી થઈશ ને હું એનલાઇટન થઈશ, કે હું નિર્ભીક સમાધિને પ્રાપ્ત થઈશ. જ્યાં જેવું આવે છે એનો વિકલ્પ વૃત્તિમાં મન ઉપર શબ્દ પડ્યો, એ શબ્દ છે ચિત્તની વૃત્તિમાં વિકલ્પ બનીને સંસ્કાર પાડવા પડ્યો. તો એ સંસ્કારને સ્મૃતિના સંસ્કારને ઓળખવો પડે, વિકલ્પના સંસ્કારને ઓળખવો પડે. નિદ્રાનો અભાવની પ્રતીતિનો સંસ્કાર, જે છે એ ન દેખાય, જે નથી દેખાય. આશ્રમમાં શું છે એ ન દેખાય, આશ્રમમાં શું નથી એ દેખાય. મારા શરીરમાં શું છે એ ન દેખાય, મારા શરીરમાં શું નથી એ દેખાય. મારા ઘરમાં શું ચીજ વસ્તુ છે એ ન દેખાય, શું નથી. અને નથીના સંસ્કાર છે એટલા બધા ઘેરા હોય કે દરેક ઠેકાણે એને અભાવ દેખાય.
અલબત્ત પાંચે વૃત્તિની જરૂર છે, પણ કોઈનો સંસ્કાર ઘેરો પડી જાય તો એની પ્રતીતિ થવી જોઈએ. ઇનબેલેન્સ થઈ જશે. અમુક વસ્તુ નથી તો ખ્યાલમાં આવે કે નથી, પણ એનો સંસ્કાર ન પડે, એ રિપીટેશન વારંવાર ન થાય તો નિદ્રાવૃત્તિના સંસ્કાર પડી જાય છે. પછી આવે છે વિપર્યયના સંસ્કાર. વિપર્ય એટલે જે છે તે નથી દેખાતો, જે છે એનાથી જુદું દેખાય છે. આની અંદર 3-4 વૃત્તિની વાત કરી. શું છે 3 વૃત્તિની? કઈ કઈ વૃત્તિની વાત કરીશ? ચિત્તની જે 5 વૃત્તિઓ છે, કઈ કઈ છે? પ્રમાણ, વિપર્ય, વિકલ્પ, નિંદ્રા અને સ્મૃતિ. હા, હવે એમાં પહેલી વિકલ્પ એટલે કલ્પનાની વૃત્તિની વાત કરી. હા, આ પહેલી સ્મૃતિની વાત કરી હા, કે માણસની જે ભૂતકાળની જે સ્મૃતિઓ છે, જે ઘટનાઓ બની છે, જે સાદી ઘટનાઓ બની છે, એને સતત વાગોળા જ રાખતો હોય. એટલે એ પોતે વર્તમાનમાં રહેતો નથી ને સતત આમાં નામાં જ રહ્યા રાખે છે, સ્મૃતિમાં. પછી એને ભગવાન કલ્પનાની વાત કરી કે નકરું ઇમેજિનેશન જ કર્યા રાખતા હોય. આ ક્ષણમાં રહેવાની જગ્યાએ નકરી પોતાની કલ્પનાઓમાં જ જીવતા હોય છે. અને ત્રીજી અભાવની પ્રતીતિ એટલે કે નિંદ્રાની વાત કરી કે પોતાની ઈચ્છાઓ છે આમ પૂરી થતી નથી, પણ નિંદ્રાની અંદર એ પોતાની ઈચ્છાઓ છે, એ અભાવની જે અભાવ છે એની પ્રતીતિ, એ ઈચ્છાઓ એમાં પૂરી કર્યા રાખે છે ભગવાન. ના, એટલે અહીંયા એને એક અલગ રીતે કીધું. એને આમાં જાગૃત અવસ્થાની અંદર એને બધી વાત કરી. તમારા એક આશ્રમમાં શું છે એના કરતા આશ્રમમાં શું નથી, અભાવ છે એને ગોઈતો. ઘરમાં શું છે એ નહીં, ઘરમાં શું નથી. પછી એક વ્યક્તિ છે તો એમાં શું ગુણ છે એ નહીં, શું અવગુણ છે, અભાવ શું છે, અભાવને ગોઈતો, ભાવને ન ગોઈતો. એ રીતે એને એનું વિશ્લેષણ એને એવી રીતે કર્યું. અને બીજી રીતે એને આપણે અનકોન્શિયસ કહી શકીએ કે અજ્ઞાની કહી શકીએ, એ રીતે. હા, 3ની વાત કરી એને. પછી હજી વિપર્ય એની વાત કર. હા, વિપર્ય કે જે નથી આરોપિત કરશે. તો વિપર્ય શું છે? એટલે જે નથી એનું દેખાવ. દાખલા તરીકે એક રસ્સી છે, એમાં એને સાપ દેખાય તો એટલે કન્ડિશન માઇન્ડ માંથી આવી જાય છે. જે નથી એમાં જે છે એ બતાવે એને એની પોતાની કલ્પના પ્રમાણે. એટલે અત્યારે આપણે ઇમેજ કરે કે આની અંદર આ સાપ છે. ના, એટલે એ બહારનું દ્રષ્ટાંત છે. આપણે આંતરિક રીતે લેવું હોય તો શું કરી? આંતરિક રીતે ભગવાન આમ એવા ગુણોની કલ્પના કરું મારી અંદર જે નથી. દાખલા તરીકે હું બહુ ટેલેન્ટેડ છું, હું જ્ઞાની છું, આ બધા ગુણોની હું કલ્પના કરું. ખરેખર એક્ઝેક્ટ નથી, પણ છતાં હું એ આરોપણ કરું છું. જે નથી એને જોઉં છું. ના, એટલે તમે દેહ છો કે એમ નહીં? તમે દેહ છો, તમે દેહ છો કે તમે હોવાપણું છો? તમે શું છો? દેહ છો કે હોવાપણું છો? હું આમ બે છું ભગવાન, એટલે આમ હોવાપણું છું. ના, એટલે હોવાપણું સાચી વાત છે. આ દેહ તમે જે હું કયો છો એ બરાબર નથી, વિપર્ય છે. તમે તમારી અમુક માન્યતા, બિલીફ સિસ્ટમની અંદર આઈડેન્ટિફાઈ થઈ ગયા છો. તમે એ નથી અને તમે એ થઈ ગયા છો. તમે એટલે વિપર્ય એટલે ખરેખર જે છે નહીં એવું આપણને પ્રતીતિમાં. આ દેહ હું નથી, મન હું નથી, બુદ્ધિ હું નથી, અહંકાર હું નથી. આ બધી વસ્તુ છે એ વિપર્ય છે. આપણે આને માની છીએ જે છે નહીં. અને વધારે ડીપમાં જવું હોય તો જેટલી વસ્તુ દેખાય છે એનું જ અસ્તિત્વ નથી, અને જે છે એ દેખાતું નથી એમ. હા, વિપર્ય. પછી કઈ કેવું છે? ભગવાન પ્રમાણ, વિપર્ય, સ્મૃતિ ને નિંદ્રા. એમાં જે પ્રમાણ છે એટલે ડાયરેક્ટ જોવું ભગવાન, એટલે દર્શનની વાત છે. હા, એટલે એ ડાયરેક્ટ જોવું. અને આમ પ્રમાણ એટલે દાખલા તરીકે જોવા માટે આંખ પ્રમાણ, સાંભળવા માટે કાન પ્રમાણ,
સ્પર્શ કરવા માટે ચામડી પ્રમાણ, અને પછી પ્રમાણ છે એ વર્તમાન ક્ષણ છે એ પ્રમાણ છે, સ્મૃતિ છે, મન છે એ પ્રમાણ નથી. માનો કે એક વ્યક્તિને મેં જોયો, તો જેવો વ્યક્તિને જોયો એ ભેગો જ એના પ્રત્યેનો ગમો અણગમો મારી અંદર પ્રગટ થઈ ગયો. તો આ જોવાની પ્રોસેસ ન થઈ, આ જોવાની પ્રોસેસ ન થઈ. આ છે એના વિશેનો મારો અભિપ્રાય છે, એ અત્યારે તમે જે છો એને જોતા મને બંધ કરી દીધો, એ ટાઈપ. એટલે તમારી પ્રેઝન્સ હોય તો તમે આ જે કલર ચડાવે છે એનાથી જુદા થઈ જાઓ, તો તમને યથાર્થ દર્શન થશે ખરેખર શું છે. એક આકૃતિ અંદર આવે છે, હવે આકૃતિ અંદર આવે છે એમાં ગમો ને અણગમો શું, પણ એ તમે આપણે આપણા કલરો ચડાવી છે, અને આ કલરો ચડાવી છે એટલે યથાર્થ દર્શન થતું નથી. એ રીતે વ્યવહાર છે એ વિપર્યયના સંસ્કારથી ભરેલો છે. આ મારી પત્ની છે, આ મારો પતિ છે, એ વિપર્યયનો સંસ્કાર છે, પ્રોજેક્શન. સ્ત્રી છે અને પુરુષ છે એ એસેન્સ છે, સ્ત્રી શરીર અને પુરુષ શરીર. પણ પતિ અને પત્ની છે એ પર્સનાલિટી છે, અને પછી અંદર સંઘર્ષો થાય છે. સ્ત્રી શરીરને એના ધર્મ હોય, એના લક્ષણ હોય, એના પરિણામ હોય. પુરુષ શરીરને એના ધર્મ, એના લક્ષણ, એના પરિણામ. પણ પતિ અને પત્નીનો સંસ્કાર દ્રઢ થઈ જાય એટલે એની અંદર એને મેં કીધું કે સ્ત્રી અને પુરુષ છે ને એ એસેન્સ છે, પણ સ્ત્રી મારી પત્ની છે અથવા મારો પતિ છે એ વસ્તુ વિપર્ય છે એમ કે છે. હા, પછી સંઘર્ષ ઉભા થાય. એસેન્સના સંસ્કાર તો એસેન્સના કહેવાના જ છે. એવી રીતે નાનું બાળક છે તો પતિ પત્ની માનવા કે ન માનવા છે, શું કરવું? એટલે આમાં પેલા બોલ્યા હતા હા કે એવું પોતાનું એસેન્સ છે, હા અને તમે કીધું કે આ મારી પત્ની છે, હું એનો પતિ છું, હા હા એવું નક્કી કરાવી દીધું. હા હા એટલે એ પ્રકારના ભાવ ઉત્પન્ન થઈ ગયા. હા હા પછી એવો દાખલો પણ એક હતો કે તમે કાંઈ વિચાર કે કલ્પના કાંઈ નથી, અચાનક વખતે તમે જોવો છો અને એ પ્રકારનું કોઈ ફિલિંગ થાય છે, એ એસેન્સ માંથી આવે છે, એવું કંઈક વાત કરી. એટલે અત્યારે એમને અત્યારે આપણે શેની સબ્જેક્ટ હતા? પતિ અને પત્ની ના, એટલે પતિ અને પત્ની છે એ રોલ છે. માનો કે આ પૃથ્વીની અંદર આપણે આવ્યા છીએ તો આપણે એક રોલ તો ભજવવાનો છે. તો હવે એને એમ કીધું કે તમે પતિ અને પત્ની, પણ અંદર તમને ખબર, એક તમે માનો કે ફિલ્મની અંદર કે નાટકની અંદર રોલ કરતા હોય તો એના અંદરથી ખબર હોય કે હું પતિ પત્ની કે આ બધું છું નહીં, હું કંઈક એક અલગ જ છું. એમ આ તમારો રોલ હતો, તમે કંઈક બીજા છો. હવે આ રોલ છે એમાં કઈ વાંધો નથી, પતિ પત્નીનો તમે રોલ કરતા હો તો કઈ વાંધો નથી, પણ પતિ અને પત્ની બે સાચા થઈ જાય તો પ્રોબ્લેમ થઈ જાય. આમ તો ત્યાં સુધી વાંધો નથી. હા. પછી આ નણંદ છે, આ સાસુ છે, આ સસરા છે, ત્યાં વધારે ના, પણ એટલે આને એકને માની એટલે બાકી બધી ચાલુ થઈ જાય. એ કોમ્પ્લિકેશન શરૂ એને પર્સનાલિટી નું કીધું ને ભગવાન, હા, વિપર્ય કે પતિ અને પત્ની ઈ પર્સનાલિટી, પર્સનાલિટી છે. હા, એ પર્સનાલિટી. એમાંથી એટલે ફોર્સ માં કેવી રીતે થઈ જાય? ના, એટલે પર્સનાલિટી ઈ પર્સનાલિટી એટલે હું હારો પતિ છું કે હું હારી પત્ની છું એ ફોલ્સ પર્સનાલિટી. ફોલ્સમાં પોતે પોતાને શણગારે. એટલે પેલું તો એ પતિ કે પત્ની કે કઈ છે નહીં, પેલી વસ્તુ એ છે, અને એને બદલે એ માની લે અને સ્વીકારે કે હું આ વધારે બેસ્ટ છું કે વધારે આમ છું. અને એ બેસ્ટ ને સારું ને ખરાબ કયા અર્થમાં? પોતાના બેહોશીના સંદર્ભમાં. એના તો અનંત ચહેરા છે. એક વ્યક્તિ છે એના તો સારો ચહેરો છે અને ખરાબ ચહેરો છે. હવે એને જે સારા ચહેરાઓ છે એને આગળ કરેલા છે ને જે ખરાબ ચહેરાઓ છે એને પાછળ રાખેલા છે. એટલે એ સેન્સથી ખોટી વસ્તુ છે.
કાંઈ થાય ને એટલે ભાઈ એવા ઉદાહરણ મેં જોયા છે કે 90% વાંક તારો છે ને 10% ઘરે જોયા છે ને બીજે. હા એટલે એ ટકાવારી વધારી કીધી એમ એટલે 19-20 નો ફરક એમ. ઈ બાવરી વાળો તો 10-90 માં વધારે કહેવાય. એટલે એમાં શું થાય, આ બાજુ આમ આંગળી કરીને એટલે આપણું જીવનનો વિકાસ ન થાય. માનો કે હું એમ કહું ને આ વ્યક્તિ કરતા હું આ વધારે એટલે લર્નિંગ પ્રોસેસ હોય જાય. અને ખરેખર બીજાને આપણે જે જોતા હોય ને એવા જ હોય આપણે. માનો કે બીજા લોકોને જે રીતે જોતા હોય ને આપણને એમ લાગે કે આ મિસ્ટેકો આ કરે છે, તો આપણી મિસ્ટેકો કરતા જ હોય. એ ટાઈપની વસ્તુ. ભવિષ્યમાં ભાઈ આની સાયકોલોજીકલ લેબોરેટરી આવી જશે કે શેની? કોનો કેટલો માર્ક છે કે સાયકોલોજી એના સીધા રિપોર્ટ બહાર ના, એના દ્વારા તો એના જેવા તો આપણું જીવન સ્ટેગ્નન્ટ થઈ જાય. માનો કે એ રિપોર્ટ કાઢે એટલે મારે તો બદલાવાનું જ નથી. એટલે એ વસ્તુ તો બરાબર ને. છે ઈ તો આપણા સંસ્કારો લીધે આપણને લાગે કે એની ભૂલ છે. હા આઈડી રીતે એવું છે. ના એટલે જજમેન્ટ તો કરવાનું નથી. ના એમાં એવું છે, એટલે પતિ પત્ની હોય કે બાળક હોય કે એ બધા લોકો શું કહેવાય કાર્મિક હોય છે, તમને લેસન આપવા આવ્યા હોય છે. હવે એ લેસન તમારે શીખવાનું છે, નેગેટિવિટી કરવાની નથી, પ્રેમને જાળવી રાખવાનો છે, એમ કરીને આગળ જવાનું છે. એટલે આ લોકો કાર્મિક હોય છે, એ આપણને ઘા મારવા આવ્યા હોય છે. એટલે ઘા મારી દે, સ્વાર્થને ઘણો ફટકો પડે છતાં પ્રેમ જવા દેવો નથી, શાંતિ જવા દેવા નથી, આનંદ જવા દેવો નથી. એટલે આ કાર્મિક લોકો હોય છે, બધા જનરલ કાર્મિક લોકો હોય છે. આપણને અમુક લેસન શીખડાવવા માટે આવેલા હોય છે. તો આટલું ઘણું. હરિઓમ, બધાને હરિઓમ.